અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ડીએનએ રિપોર્ટ આવ્યા નથી. એટલે કે જેટલા પણ મૃતકોના સ્વજનો છે, પરિવારજન છે, તે મૃતદેહ લેવા માટે હજુ પણ સિવિલ હોસ્પિટલમાં લાઇનમાં બેઠા છે. પરંતુ એ જ સમય દરમિયાન એ પણ અત્યારે સામે આવ્યું છે કે અમદાવાદ સિવિલમાં શુક્રવારે મોડી રાત સુધીમાં 224 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે વધુ 6 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી પણ અમેરિકાથી આજે સવારે 4 વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તેઓ ગાંધીનગરના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા અને આજે તેઓ બ્લડ સેમ્પલ પણ આપવાના છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પણ પાઠવશે. તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે. શુક્રવારે પીએમ સીએમ સહિતના નેતાઓએ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પણ પાઠવી હતી. વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અથવા આવતીકાલે ડીએનએની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી હતી. શુક્રવારે રાત્રિ સુધીમાં 270 થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. મૃતકના પરિવારજનો અને ડોક્ટરો સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. ડીએનએ સેમ્પલની મોટાભાગની કાર્યવાહી છે તે અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કેટલાક મૃતકોના પરિવારજનો હજુ સુધી સેમ્પલ આપવા માટે આવ્યા નથી. આજ દિન સુધીમાં કેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેની સત્તાવાર કોઈ જાણકારી નથી મળી, પરંતુ 230 થી વધુ સેમ્પલ લેવાની કાર્યવાહી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના ડીએનએ સેમ્પલના રિપોર્ટ છે તે રવિવારે સાંજે તમામ પરિજનોને આપવામાં આવશે. જે પણ પરિવારજન દ્વારા સેમ્પલ આપવામાં આવ્યા છે તેઓને ફોન કરી અને જાણ કરવામાં આવશે. રવિવારે સાંજ સુધીમાં કોનો કયો મૃતદેહ છે તેની પણ ઓળખ થઈ જશે અને તમામને રવિવારે સાંજથી જ મૃતદેહ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને જે 241ના મોત નિપજ્યા છે, એમની સાથે ડોક્ટર્સની જે હોસ્ટેલ હતી અને એમના આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત છે તે નિપજી ચૂક્યા છે. અને એમની સાથે એ પણ સામે આવ્યું છે કે ડોક્ટર્સ છે જેટલા પણ એ હોસ્ટેલમાં રહેતા હતા તેમના સગા સંબંધીઓ તેમને મળવા માટે આવ્યા હતા. જે મોતનો આંકડો સામે આવ્યો છે તેમાં તેઓ પણ સામેલ છે. પરંતુ જે રીતે અત્યારે જે ઋષભ રૂપાણી છે તે ગાંધીનગર પહોંચી ગયા છે, આજે ડીએનએની કામગીરી પણ થવાની છે અને પછી જ્યારે રિપોર્ટ આવશે અને એ પછી જ અંતિમ વિધિ કરવામાં આવશે.